i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયાના એપીએમસીના ચેરમેન તરીકે અમરસિંહ રાઠવાની બિનહરીફ વરણી। મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ 19/6/2026ના રોજ દેવગઢ બારિયા એપીએમસીના ચેરમેન પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મેન્ડેટ શ્રી અમરસિંહભાઈ રાઠવાને આપતા અને બીજા અન્ય કોઈ ફોર્મ ન ભરતા અમરસિંહ રાઠવાની બિનહરીફ ચૂંટાયેલા ચૂંટણી અધિકારી શ્રીએ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા। એપીએમસીના ચેરમેનની વરણી થતાની સાથે તેમના સમર્થકો દ્વારા ફૂલોનો વરસાદ વરસાવ્યો અને શુભેચ્છાઓએ ફુલાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। રાઠવા અમરસિંહભાઈને પાર્કિંગ તેમજ સ્થાનિક ધારાસભ્ય બચુભાઈ ખાબડ દ્વારા બીજી વખત તેમના પર વિશ્વાસ મૂકી દેવગઢ બારિયાના એપીએમસીના ચેરમેન બનાવવા બદલ ચેરમેનશ્રીઓએ સૌનો આભાર માન્યો હતો અને તેમના તમામ ડિરેક્ટરોને સાથે રાખી એપીએમસીનો વિકાસ કરવા અને મોદી સાહેબના વિકસિત ભારત વિકસિત ગુજરાતની 2047નું સૂત્ર સાર્થક કરવા ખાતરી આપી હતી। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। આજરોજ દેવગઢ બારિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની રાઠવાને આપ્યો હતો અને તમામ ડિરેક્ટરોશ્રીએ શ્રી અમરસિંહભાઈ રાઠવાને બિનહરીફ ચૂંટ્યા અને ભારતીય જનતા પાર્ટીના ચેરમેન તરીકે બિનહરીફ અમરસિંહભાઈ રાઠવા ચૂંટ્યા તે બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન। ભારતીય જનતા પાર્ટીના બારિયા વિધાનસભાની અંદર બીજી વખત અમરસિંહભાઈ રાઠવા ચૂંટાયા છે। અમને વિશ્વાસ છે કે ખેડૂતોનો, યુવાનોનો અને બારિયા વિસ્તારની અંદર આ એપીએમસીમાં સારો વિકાસ થશે। સૌનો સાથ, સૌના વિકાસની સાથે બારિયાની ટીમ, સૌ ડિરેક્ટર સાથે, વેપારી મિત્રોની સાથે એપીએમસીમાં સર્વાંગી વિકાસ થાય એવી અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત। મુકેશ લબાના, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી। આજે દેવગઢ બારિયા એપીએમસીના ચેરમેન તરીકેની વરણીની અંદર મને આજરોજ ભારતીય જનતા પાર્ટીએ બીજી વખત ચેરમેન બનાવવા માટેના મેન્ડેટ આપ્યા એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારી એપીએમસીનો વિકાસ અને મોદી સાહેબના જે સપના છે સૌનો સાથ, સૌનો વિકાસ એને સાર્થક કરવા માટે અમારી ટીમ ડિરેક્ટરો સાથે, ચેરમેન સાથે, વાઇસ ચેરમેન સાથે અમે પરિપૂર્ણ કરશું એવી અમે બાંહેધરી આપીએ છીએ અને એ સાકાર કરી બતાવશું એ જ અમારી। અને ખાબડ સાહેબે અમને જે બીજી વખત અમને ચેરમેન બનાવવાનું જે સપનું એમનું સાકાર કર્યું એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આપ સૌને, ભારતીય જનતા પાર્ટીને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે।